સ્વામિનારાયણ સંવત્સરા 1874 પોષની પંચમી દિવસ પાંચલો દિવસ હતો ત્યારે શ્રી મહારાજ શ્રી ગજામતીએ દાદા ખાતેના દરબારમાં શ્રી વાસુદેવના મંદિર જોડે જે ઓરડો તેની ઓસરીએ ઉગમણે મુખારીને ડોલિયા ઉપર બિરાજમાન હતા ને ધોળો કે પહેરો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે કદુની રંગને ઘેરે રેટો બાંધ્યો હતો અને પોતાના મુખારની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમયે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનને પ્રસન્ન કરવાના સાધન અનંત પ્રકારના શાસ્ત્રમાં કયા છે, પણ તે મધ્યે એવું એક સાધન કયું બળવાન છે જે સમગ્ર સાધન કરીએ જેવા ભગવાન પ્રસન્ન થાય તેવા એક સાધને કરીને ભગવાન રાજી થાય? આવો પ્રશ્ન આવ્યો. રાજી કરવાના ઘણા ઉપાય બતાવ્યા, પણ તમને 21માં બતાવ્યું ને રાજી થવાનું. ભગવાનને જેને અતિ પસંદ કરવા હોય, રાજી કરવા હોય તો એકાંતિક ધર્મની વાત કરીએ તો ધર્મ જ્ઞાન. અને હાઈકડીયા મહારાજ એક જ વાત કરે છે, આશરા તો ભગવાનને જેને અતિ પસંદ કરવા હોય, ભગવાનને રાજી કરવા હોય, રાજી કરવા સારું દુનિયામાં થાય. આપણે બધાએ ભગવાનને રાજી કરવા સારું આ કાર્ય કરીએ. આ બધું જે ધંધો કરીએ, મંદિરો કરીએ, સત્સંગ પ્રચાર કરીએ ને આ કાર્ય બધું કરીએ છીએ એ શું કરવા કરીએ? ભગવાનને રાજી કરવા સારું. કોઈ લોકો ધર્માર્થ આપે છે રાજી કરવા, કલ્યાણ સારું. અને એ બધી જે મહામાનસી ધ્યાન હવે કરે છે, આ સેવાઓ કરે છે, મંદિરો કરે, બાગ બગીચા કરે, એ બધું એ ભગવાનને પ્રસન્ન કરવા માટે, ભગવાનને રાજી કરવા માટે કરે છે. પણ મારે કે એ બધા સાધનમાં એક જ એવું સાધન જેવું છે, એ બધા સાધન એમાં આવી જાય અને આટલું છે ભગવાન સાધન. એવું ભગવાનને પ્રસન્ન કરવાનું એક જ સાધન બતાવે. એ સાધન કયું છે? આશરો. ભગવાનનો જે આશરો, જેનો આશરો એને હિંમલા. તો ભગવાનનો આશરો મોટી વાત. આશરો રૂપ કર્યું. શ્રીજી મહારાજ હતા ત્યારે સંતોને છૂટક રાખતા વનમાં. કેટલાક સાધુ સુધી પેલો ઓઘા હોય ને, ખડના નીણના ઓઘા, એના આશ્રમ એમાં બકલ કરી જાય. પછી મહારાજ જાણે, મહારાજ કે તમારે મારો આશરો છે કે આ વઘાનો? મહારાજ તમારો આશરો. તો પછી આ વઘાનો આશરો કેમ લીધો? આટલું મહારાજ છે ચકાસણી કરતા જ આવો ભીડો મહારાજ આપતા. ઝાડના ઓછે જઈને રહે ત્યારે મહારાજ કે આ ઝાડનો આશરો છે કે અમારો? મહારાજ તમારો આશરો. તો પછી ઝાડનો આશરો કેમ લીધો? આટલી બધી મહારાજ છે ચકાસણી કરતા. આશ્રમનું આ રૂપ છે. ભગવાનના આશ્રય અનંત કોટી બ્રહ્માંડના કરતા હતા પરમાત્મા છે. ભગવાનના આશ્રય આ જીવનો મોક્ષ થાય, કલ્યાણ થાય. અને ભગવાનનું જે કાર્ય અનંત કોટી બ્રહ્માંડનું સર્જન, એ ભગવાનના કાર્યમાં જે બંધાય તો છે તે એને માયામાં લેવાનો અને એનો પછી જન્મ ધરવા પડે. 84 લાખ યોનિમાં જન્મ ધરવા પડે. જો ભગવાનના કાર્યમાં, ભગવાનની માયામાં લોભાય, ભગવાનની માયા મોહ પામે, એમાં આસક્ત થાય તો જન્મ ધરવા પડે. અને ભગવાનમાં જો છે તે ભગવાનનો જ આશરો દઢ હોય અને એમના જ આશરે રહે તો પછી જન્મ ન ધરવા પડે, ભગવાનમાં ગતિ થાય. એ અર્જુન, તું મને બધું છોડી દઈ અને મારો એક આશરો રહે. સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણં વ્રજ. આખો શ્લોક આપી દીધો. 4 હતો પણ છેવટ 18મા અધ્યાયનો જતો એ શ્લોક આપવો પડ્યો. પહેલું તો બધું ઘણું સમજાયું, કર્મયોગ ને બધું. કર્મ કરવા પણ બ્રહ્મ ભગવાનને અર્પણ કરીને કરવા, એમાં સકામ ભાવના ન રાખવી, એમાં કોઈ જાતની પોતાને ફળની ઈચ્છા ન રાખવી અને ભગવાનને પ્રસન્ન કરવા સારું જ કર્મ કરવા, આવી રીતે સમજાયું. અથવા કર્મનો ત્યાગ કરવાનું કીધું, કર્મ સંન્યાસ.
એ કર્મ ત્યાગ કરે પણ ન પોહાય, ના પાડે. કર્મ ત્યાગ કરતા કર્મ બ્રહ્મા અર્પણ અધિક. કર્મ કરવા ખરા પણ ભગવાનને અર્પણ કરો, ભગવાનને પ્રસન્ન કરવા કરો. તો એ મહારાજે કીધું, પાસે કર્મયોગ કીધું, ભક્તિ યોગ કીધું, કેવો જ્ઞાન યોગ કીધું. એ બધા એમાં પછી અર્જુન ગભરાણા. અર્જુને ભગવાનને કહ્યું, ભગવાન આમાં તો કાંઈ સાથે મારી દ્રષ્ટિ પહોંચતી નથી. આમાં તો ઘડીકમાં તમે કર્મ પ્રધાન કહો છો, કર્મ સંન્યાસ પ્રધાન કહો છો, કર્મ બ્રહ્માર્પણ અને કશું કે ભક્તિઓ પ્રધાન કહો છો ઘડીકમાં. એમાં મારી નજર પહોંચતી નથી, ગૂંચવણી પડ્યા તો એમ કહીને અર્જુન જયારે ભગવાન કહે છે ત્યારે પછી કૃષ્ણ ભગવાન કહે છે, કશું ના સમજાય, કાંઈ ના સમજાય તો આ એક મારો આશરો રાખ. હું તને સર્વે પાપથી મુક્ત કરીશ અને કોઈ કર્મ બંધાવા નહીં જઈશ. અને તું મારો જે આશરો મારા વિશે એક આત્મબુદ્ધિ ઘટતા કરે તો તારા મારા ગતિ થશે. માટે સર્વે ધર્માન પ્રતિ માને કમસન કરીને બધા તે સાધને કરીને જે મોક્ષ માન્યો હોય તો સાધને કરીને જે તારા ફળ જોતું હોય એ ભાવના મૂકી દે. સર્વ ધર્માને તો બધા ધર્મ છોડી દેવા એમ નથી, પણ જે ધર્મની અંદરથી જ મારું કલ્યાણ છે, હું આમ વર્તું તો મારું મોક્ષ થાય, આમ કરું તો મારું કલ્યાણ થાય, એ રીતની જે ભગવાન બીજો આશરો, બીજો આધાર એ તું મૂકી દે. એક મારો જ આધાર રાખ, મારો જ આશરો રાખ, તો છે સર્વ થકી તારી હું રક્ષા કરીશ, સર્વ પાપથી તને મુક્ત કરીશ અને તને કોઈ જાતનું બંધન થવા નહીં દઈશ. એમ ભગવાન પોતાનો આશરો બતાવે. કાર્યમાં મોહ પામે, કાર્યમાં લોભાય ત્યાં સુધી બંધનમાં, પણ કારણ ભગવાન સર્વના કારણ છે. એ કારણ જો ઓળખાય, સમજાય અને એમાં જીવ ચોટે, વર્તી ચોટે તો સર્વમાંથી વર્તી તૂટે. અને તો ભગવાનનો એક ગઢ આશરો. એ વડતાલના વાત કરી, વડતાલના 5 મહારાજ, તો એમાં પણ આ આશરાની ઉપાસનાની મહારાજ વાત કરી કે આશરો કોનું નામ? એક ભગવાન સિવાય બીજે ક્યાંય કોઈમાં ભાર પડે નહીં. અને સત્તામ ભક્ત તો હોય જ નહીં. નિષ્કામી તે નારાયણ રૂપ છે. આશા અને તૃષ્ણા નહીં છે. આશા કોઈ પ્રકારની નહીં. એક કલ્યાણના સિવાય, ભગવાનને પ્રસન્ન કરવા સિવાય કોઈ બીજી આશા નહીં, કોઈ પ્રકારની તૃષ્ણા નહીં. એક ભગવાનને પ્રસન્ન કરવાની જ તૃષ્ણા. એવા જે એકાંતિક ભક્ત એ નારાયણ રૂપ છે, ભગવાન રૂપ છે, ભગવાન જેવા જ રૂપ. પણ એ આ લોકમાં ધીરજ રહેવી, શ્રદ્ધા રહેવી બહુ અઘરી છે. કારણ કે અનંત પ્રકારના હેલા આવે, અનંત પ્રકારના સુખ દુઃખ આવે દુનિયામાં. એટલે આ માણસને એ શ્રદ્ધા ધીરજ ના રહે. મંદવાળ આવે તો એ હણ વર્ગ થાય, એમાં છે તે ધીરજ ના રહે એટલે એને દોડા કરવા પડે. ભગવાન એક કરતા હરતા છે અને ભગવાનનું કદી થશે એવી દઢ શ્રદ્ધા રહેતી નથી પછી. એટલે પછી બીજે વસ્તી ડોલી જાય. કોઈ ભૂવા જાગૈયા દેવ દેવવાનો ભાર આવી જાય, માનતાઓ બાધાઓ એવા આધાર થઈ જાય બધા. એટલે મહારાજ કહે છે કે આવી રીતે નિષ્કામ ભક્ત થાય તો ઉત્તમ છે, અને નિષ્કામ ભક્ત ન થવાય તો, અને સકામ ભક્ત થવું હોય તો પણ પોતાના ઈષ્ટદેવ, પોતાના માલિક, પોતાના ધણી ભગવાન એની પાસે જ સકામ થાય, બીજે નહીં. એની પાસે જ માગણી કરે કે એ ભગવાન હું તમારા બીજો કોઈનો આધાર નથી, તમારા ધણી છું અને મને આ કષ્ટ થકી રક્ષા કરજો, એવી જે સંકલ્પ કરે, પ્રાર્થના કરે, ઈચ્છા કરે તોય પણ ભગવાન સિવાય બીજા કોઈ નહીં, તો એ ભગવાનનો આશરો કહેવાય. પણ ભગવાનના જે માનતા હોય, ભગવાનનો આશરો માનતા હોય, પછી માનતાઓ બીજી માદરિયા, દોરા ધાગા, પછી એવા ભૂવા જાગૈયા
એ આસ્થાઓ બધે રહી જાય, માતામાં, મહાદેવમાં, દેવ દેવતાનો ભાર રહી જાય. એ પણ ભગવાનના મૂકેલા છે. એ ભગવાનના મૂકેલા છે. જેમ સરકારે પોલીસો મૂકી, અમલદારો મૂક્યા, એમ એ પણ. કારણ કે આ જીવને રજોગુણ, તમોગુણ એ કર્મના બંધન છે. અને એવા ભગવાનના આશરો મૂકી દઈ અને એવા કર્મ કરે તો પછી એને એવાનો આધાર આશરો લેવો પડે, નકર લેવો ન પડે. એટલે મહારાજ કહે છે કે ભગવાનના કલ્યાણનું એ અનંત સાધન કીધા, પણ એવું એક જ સાધન છે કે જે ભગવાનનો એવો દૃઢ આશરો, જેને જેનો આશરો એને એની લાજ. તો રઘુવીર કે આશરે ક્યાં બગડે કા આશરો એમ છે કે ભગવાનનો કલ્યાણના માટે બધા આશરા આધાર મૂકી અને એક ભગવાનનો આશરો કરવો. ભગવાન સિવાય બીજાનો આશરો કરે તો ભગવાનની ઈચ્છાથી આપણો સંકલ્પ ભગવાન પૂરા કરે છે બીજા દ્વારે, દેવ દ્વારે, પણ મોક્ષ ન થાય. આત્યંતિક કલ્યાણ જોતું હોય ભગવાન સિવાય બીજો કોઈ કરી શકે. એટલે મહારાજ આ વચનામાં આશાનું વાત કરે. એ અનંત પ્રકારના આ જીવને સાધનો છે કલ્યાણ માટે જ હોવું છે. જ્યારે જો કાંઈ લો જાય પેલા ગિરનારમાં, ગિરનાર ઉપર ચડીને આમ પથ્થરો છે મોટો આવો, વાંચે પાટા બાંધીને પથ્થરા ઉપર સુઈ જાય. પછી પેલા ઢોલ વગાડે સુરવીરનો, અને ઢોલ વગાડે અને માણસો બીજા ખેતર ઉભા હોય પેલો પથ્થરા ઉપરથી ગબડાવે, વાંચે પાટા બાંધી પડે નીચે. એ ભૈરવજીના પથ્થર નીચે આમ 1 માઇલ જેટલું ઊંધું બધું, એટલે જઈને પડે એટલે મરી જાય, ભાગી જાય હાથમાં. પછી તો એ ગીધડા બહુ રહેતા હોય એની બખોલામાં, ગીધડા રહેતા હોય એ બધા પછી એને ઉજાણી કરે, ગોલી ખાય. પણ આ રીતે કલ્યાણ માન્યું છે. તો આત્મઘાત લખ્યું મહારાજે તો સાફ ના પાડી દીધું કે આત્મઘાત કરવો નહીં. આત્મઘાત કરે તો હાથ ભવ એવા જાય. માટે આત્મઘાત કરવાથી કલ્યાણ મોક્ષ થતો નથી. સમજણમાં મોક્ષ તો જ્ઞાનમાં રહ્યો. સમજણ વિના ગમે આત્મઘાત કરે તો પેલા જતા કરબત કાશીએ કરબત મેલાવે, કરબત અત્યારે મેલાવે જાય. અત્યારે જાય 5-10 રૂપિયા બામણ પડાવે અને આમ તો દેખાવ કરે દીધીનો, કાતર અડાડે તો ખબર પડે, પણ એ તો આમ તો દેખાવ કરી અને 5-10 રૂપિયા પડાવે. પણ એમાં કઈ મોક્ષ કલ્યાણ હોય નહીં. એવા ઘેરો જ ખાવા જાય, એવા કરબત મુકાવા જાય. અને એવા છે જે લોકો બહુ તપ કરે છે, ધૂણીઓ કાઢે. શું કરવા કરો? કલ્યાણ સારું. ધૂણીઓ દેખાવે, જટાઓ વધારે, અબોલા લે કઈ, એમ બધા અનંત પ્રકારના ઉપચારો કરે છે. શું કરવા કરે છે? કલ્યાણના માટે. પણ એને કરીને રૂચે જ્ઞાન મુક્તિ, જ્ઞાન વિના મોક્ષ, જ્ઞાન વિના કલ્યાણ નથી. એ બધું સાધન કરે તો ભલે કરે, પણ જ્યારે ત્યારે એને આ જ્ઞાન થાય આત્માનું, પરમાત્માનું, અને પછી ભગવાનના કાર્યમાંથી વર્તિત તોડે અને એક ભગવાનમાં જોડે ત્યારે આત્યંતિક મુક્તિને પામે. ત્યાં સુધી ગમે તેટલા સાધન કરે, અષ્ટાંગ યોગ સાધે, તપ કરે, ધીરજ કરે, વ્રત કરે, દાન કરે, યજ્ઞ કરે, યોગ સાધે, અને આવી રીતે છે તે આપઘાતો કરે મોક્ષના અર્થે, કલ્યાણના અર્થે. પણ એમાંથી કોઈ સાધને કરીને આત્યંતિક કલ્યાણ થતું નથી. આત્યંતિક કલ્યાણ તો એક ભગવાનથી અને આ જ્ઞાનથી, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન, આત્માના સ્વરૂપનું જ્ઞાન, એને કરીને તે એક ભગવાનનો આશરો થાય. અને ભગવાનના એક આશ્રય કરીને આ જીવનો આત્યંતિક મોક્ષ થાય. એમ મહારાજ આ વચનાત્મા આપણને આશરાનું રૂપ સમજાવશું. કે ભગવાન એવો એક ઉપાય કહો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે
એક સાધને કરીને ભગવાન રાજી થાય તે કહીએ તે સાંભળો છે. ભગવાનનો જે દ્રઢ આશરો એ એક સર્વ સાધનમાં મોટું સાધન છે. દ્રઢ આશરો એટલે પછી એના સિવાય આપણી વસ્તી ક્યાંય ડોલે નહીં. અહીં જવું તો મારું કામ થાય, અહીં જવું તો મારું દુઃખ મટે, અહીં જવું તો સદ્યા મારો સંકલ્પ પૂરો થાય. આવી રીતની જે આપણી તૃષ્ણાઓ ઈચ્છાઓ છે તો કેટલી એ લોકો માનતાઓ, કેટલીક બાધાઓ, કેટલીક તૃષ્ણાઓ કરે તો. અને એવું ના હોય આ જગત સકામ ના હોય તો પછી આપણું આ તંત્ર હાલે ખરું? આ સકામ ભક્ત છે તો જન્મંદા તો 2-4 લાખ રૂપિયા 12 મહિને લાવે છે. મજા કરે બધા કઈ ગયું હનુમાન દાદાના આશરે. એ સકામ ભક્તો છે તારી તેલ આવે છે અને આપણે નિષ્કામ ભક્ત તેલ ચડાવવા છતાંય એવી સાથે કેટલાય ચાલે છે. જો આ વીરપુર ને જલારામ બાપાનું વીરપુર, એમાં હજારો લાખો રૂપિયાની માનતાઓ આવે. એ સાથે સકામ ભક્તો, દુખિયારા ભક્તો આસ્થા આચરી અને આ છે પારી આત્મા માનતાઓની જ જગ્યા, માનતાઓ જ ચાલે. એમાં કોઈ જ્ઞાન કે મોક્ષ કે કલ્યાણની વાત કે કથા વાર્તા કે કઈ એવું છે કેવા આ માનતાઓના આધારે લોકો બચારા દુખિયારા દુનિયા છે. કારણ કે રજતમના કર્મ કર્યા હોય એટલે એને લઈને ભગવાન આ મોસલ મૂકે. જે દેહની અંદર અનંત પ્રકારના રોગ મૂક્યા એ બધા મોસલ. એ મોસલો છે એ આ કર્મ ફળ છે કે ભગવાન કર્મ ફળ ભોગવવા સારું આ મોસલોને મૂકે. એ મોસલો આપણા કર્મનો બદલો આપી દે એને એટલે એ જે મોસલો મૂક્યા એના માટે પછી ઝઘડા કરે જી, પણ એને કરીને એ મોસલ ઉઠે નહીં. સ્વામીની વાતમાં સ્વામી લખ્યું કે સરકારે મોકલેલો હેમેલિયો કઈ હપ્તો લેવા, કઈ વિગોટી ઉઘરાવવા, કઈ સુધી સરકારી આપણા પાસે કર હોય લેવાનું હોય લેવા માટે એ મોસલ મોકલે એ પોલીસને. તો એ આપણો કાઢ્યો કે આપણો ઉઠાડ્યો કે ગામવાળા કહેતોય ન થાય. સરકારની ચિઠ્ઠી આવે જરાક તો તરત જ પાછો જતો, તે સિવાય ઉઠે નહીં. એમ ભગવાનના આ મોકલેલા મોસલ છે એ ભગવાનની ચિઠ્ઠી આવે એટલે ઉઠે, તે સિવાય ઉઠે નહીં. આપણે ગમે તેટલા ધોળા કરીએ તોય પણ એ જાય નહીં. એ ક્યારે જાય કે આવી રીતે ભગવાનની કૃપા થાય અને એ મોસલ છે તે કોઈને જસ આપવો હોય, કોઈ ડાક્ટરને, કોઈ વૈદ્યને, કોઈ ભુવા જાગરિયાને, કોઈ દેવદેવલાને ભગવાનને જસ આપવો હોય એટલે એ નિમિત્તે એ મોસલ ઉઠે. એટલે આ ફલાણા ભાઈ મટાડ્યો, આ ફલાણા દેવે મટાડ્યો, એ બધી કલ્પના પછી ભગવાન માથે ન લે. પણ ભગવાન સિવાય કોઈ મટાડનાર નથી. ભગવાન સિવાય હુકુમ પાંદડું હલાવવા કોઈ સમજ નથી એમ લખ્યું. તો આવી રીતે આ ભગવાનનો દળ આશરો એવી રીતે મહારાજ કહે છે કે આવી રીતે ભગવાનને અતિશય પસંદ કરવા હોય તો આ ભગવાનનો એક દળ આશરો છે. બીજા બધા સાધન કરીએ તો રાજી થાય, પણ એ જેવો દળ આશરો બીજા કોઈનો ભાર પડે નહીં. આપણે ધર્માદા આપીએ છીએ, રસોઈઓ આપીએ છીએ, એ પણ પ્રસન્ન કરવા આપીએ છીએ, પણ પછી એ રસોઈઓ આપીએ, ધર્માદા આપીએ, બધું કરીએ, પણ પછી આપણે ધીરજ ના રહે, પછી આપણે દોડા કરીએ, ભૂવા જાગરિયા, દવા દારૂ દેવતા એવું આડું અવડું કરીએ એટલે પછી એ ભગવાનનો આશરાની રડતા ન રહી. એટલે ભગવાનની પ્રસન્નતા જે થવી જોઈએ આજકાલ તે કલ્યાણ માટે, મોક્ષ માટે, એ પ્રસન્નતા ના થાય તો શું કહેજો? ભગવાનનો જે દળ આશરો એક સર્વ સાધનમાં મોટું સાધન છે. તેને કરીને ભગવાન રાજી થાય છે. રાજી થાય અને તે આશરો અતિ દ્રઢ જોઈએ. એ આશરો પાછો દ્રઢ, એમાં આવું પોલ ના જોઈએ. મારા કે ભૂત ક્યાં રહે? પોલમાં. જ્યાં પોલ હોય ત્યાં ભૂત રહે, બાકી ભૂત ઢુકડું ના આવે. આપણા ઘરમાં શું, આપણા ઘરમાં જો ભગવાન હોય એની આપણે ભગવાનની આરતી થાય, પૂજા થતી હોય અને જે છે ભગવાનના નિયંત્રણ પાડતા હોય ત્યાં ભૂત ઢુકડું શું કરવા આવે બિચારું? અને આવે તો પગે લાગીને ચાલી જાય દર્શન કરી, પણ એ ઊભું ના રહે એ ભૂત.
પણ આપણામાં જરાક પણ શુદ્ધિકરણમાં ભગવાનના આશ્રમમાં અને પછી આમાં નિયમ ધર્મમાં કાંઈક ફેર હોય તો પછી મેં કરે એને જગ્યા મળી ને. આંબલીના પોલમાં ભૂત રહે પણ નકુર ઝાડ હોય એમાં ભૂતને રહેવાની જગ્યા ન મળે. એમ આપણામાં કંઈક આવી પોલ હોય ત્યારે સાથે એ પ્રવેશ કરે ભૂત, બાકી ભૂત અઢુકડું ના આવે. તો એ મારે કહે છે જે જો દીનાનાથ ભટ્ટને જરાક આશ્રમ ફેર પડ્યો પોલ પેઠું ભૂત ગરી, એમ ભગવાનના આશ્રમ જરા પોલ હોય તો ભૂત ગરે એમ. તો શું કહેજો? અને તે આશરો અતિ જડ જોઈએ. એ આશરો અતિ જડ જોઈએ, એમ સામાન્ય આશરો નહીં. હનુમાનજીને એવો ભગવાનનો આશરો હતો ને ભગવાનનો મહિમા હતો તો 9 લાખનો હાર આપ્યો પણ તોડે પાછો, મણકો લઈને આમ તોડે ને પાછા ફેંકે. અને સીતાજી વઢવા માંડ્યા. યારે હનુમાનજી તમે તો જનાવર કે જનાવર જ્યાં કઈ બુદ્ધિ આવે, વિચાર આવે છે કે આ 9 લાખનો હાર છે એના માટે હું પાણી ફેરવું? ત્યારે હનુમાનજી કે માતાજી હું તો એમ જોઉં છું કે આમાં રામ છે, આ મારામાં આ મણકામાં રામ છે, અને રામ ના હોય એનું મારે શું કામ? લાખ રૂપિયાનું હોય તો કરોડનું હોય તો શું, એ તો માઇક છે. તો સીતાજી કે તમારા આ 4 મણની કાયા ગાંઠા 3 મણની એમાં રામ ક્યાં હતા? તારે કે છે એમાં તો બતાવું કે તે આમ કર્યું આમ કર્યું. તો મૈલી કો એક ધ્વનિ એક આવાજ, રામ લક્ષ્મણ જાનકી, જય રામ લક્ષ્મણ જાનકી ભજન જ થયા હનુમાનજીના હૃદયમાં. હનુમાનજીના આત્મામાં એ જ ભજન ધૂની લાગેલી. સીતાજીને આશ્ચર્ય થયું કહો હનુમાન જેવા ભગત આપણે નહીં, હનુમાનની ભક્તિ ખરી એમ રાજી થયા. આપણે તો વગણ આ તો સીતાજીએ રાજીપામાં 9 લાખનો હાર આપ્યો છે, પણ આપણે તો આ પગના પરસાદીનું ગાણી થેલીમાં ગાલી ના હેડે. એટલે શું પરસાદીનું છે? હા, મહિમા. વગણ માગ્યું, વગણ આલ્યું, ગાલીને થેલીમાં ના હાડ્યા. એવા કેટલાક આવતા હોય મહિમા વાળા, નિષ્ઠા વાળા કહેવાય. ભગવાનના જેને વધારે મહિમા હોય એ મંદિરની વસ્તુ પ્રસાદીની જાણીને થેલીમાં ઘાલી જાય. કોઈ પાલો ઘાલી જાય, કોઈ વાટકી ઘાલી જાય, કોઈ બીજું કંઈ એમ સાથે ઘણું ઉપાડી જાય. મંદિરમાં કોઈ ભંગાર ફૂટેલી તૂટેલી વાહનની ભંગાર ભેગી ન થાય, કારણ કે રહે તારો થાય ને તો એ બધી ઉપડી જાય. જૂના ગોદડા ફાટેલા હોય ઓછા હોય, શું કે ફાટ્યા પહેલા તો ઘર ભેગા થતો હોય લોકોના, એટલે એમાં પછી કઈ કહેવું ન પડે. આ તો કે બધું ભગવાનની અમે પ્રસાદી અને ભગવાનની વસ્તુ એ પ્રસાદી થઈ એમ હાલ લઈ જાય. અને પછી ચાંદલો તો કરાવડો હો પાછો વધારે મોટો, એવા હોય એ ચાંદલો બહુ મોટો કરે અને છઠારો બહુ કરે હો માળાનો. એક માળા હોય ફરાવી હોય ને એક કાંઈ બાંધી હોય ને બધી છઠારો વધારે કરે. કારણ કે નકલી વધારે ચટકાટ આપે. જેમ છે આ મુંબઈની અંદર પેલા દાગીના બનાવે છે નકલી, એનો વિલેજ એવો કરે કે લોકો અંજાઈ જાય. 5 રૂપિયાનો દાગીનો હોય, આપણે દેખાય 1000નો, 1000 રૂપિયા આ દાગીનો ન મળે એવો દાગીનો દેખાય, અને હોય 5 રૂપિયા. એ છે જે લોકો મોહ પામીને લે, પણ ઘેર લાવે એટલે મહિનો 2 મહિના તારો છીપા જેવું થઈ જાય. એ આ નકલી બનાવે, એમાં મોહ વધારે. અને તડકાટે બહુ હાથા હોનાનો તડકાટ હોય એના કરતા વિલેજનો બનાવટી તડકાટ બહુ જબરો મારે ભક્તો. એમ જે બનાવટી ભક્ત હોય, નકલી ભક્ત હોય એ હેહોરો બહુ કરે હો, આતુરતા બહુ કરે. જુનાગઢમાં એક સાથે પેલો બ્રાહ્મણ કેવો બ્રાહ્મણ ભીણો જો બ્રાહ્મણ આવ્યો કે ભગવાન આગળ આમ પગે લાગે, પાછા પગે ઠેક કરી નીચે જાય, પાછું હારતો ભગવાન પાસે હારોડતો પાછો આમ જાય. અને એવા ગુણાતી સ્વામી તો અંતર્યામી છે, સર્વજ્ઞ છે. ગુણાતી સ્વામી કે આ ધીણો જો છે ઓળખજો, આ થકી દીધું છેતરી દીધું, જો ભોળા પ્રાક્ષો તો આ કઈક ઉપાડ માટે આ ધીણો છે એમ છે તે ગુણાતી સ્વામી ઓળખાય. અને પેલા શેઠના એ ધીણો જો રહેતો હતો એ હવામણની મૂર્તિ,
ભગવાનના હોનાની મૂર્તિ હવા મળી અને એ તો પછી એવી સેવા કરે એવા ટુકડા ને એવા લાડ લડાવે કે શેઠ તો ખુશ થઈ ગયા. આવો ભક્ત તો દુનિયામાં મેં જોયો જ નથી. પછી શેઠે એને બધી પૂજા અને પાઠ અને બધું સેવા મૂકી. લ્યો સેવા તમે જ કરો, તમારે બહુ ભગવાનનો ભાવ છે, ભગવાન પ્રસન્ન થાય કે સેવા જ મૂકી બધી. પછી શેઠનો પ્રસંગ આવ્યો, ક્યાંક સાથે 12 ગામ જવાનો, કંઈક સાથે વિવાહ પ્રસંગ એવો કે કુટુંબને બધું એને બહાર જવાનું ગાનમાં. ત્યારે પેલા ભલામણ કે આ તમે ઠાકોરજીની સેવા જેમ તેમ કરજો બરબાર અને 12 ગામ જઈએ. પણ શેઠ આ જોખમનું કામ કહેવાય અને હા ના હોય તો પછી મારા માથે જોગામી આવે છે. અમને તમારો વિશ્વાસ છે, તમે ફક્ત રાખશે તમે જરા પૂજા કરો, બહુ સારું એટલું જ જોતું. એ શેઠને ગયા એટલે અહીંથી મૂર્તિના નાગરિકો હતા બે એને કહ્યું ઉપાડી જાઓ. અને પેલો તો છે કે ઢૂંઢ કરવા મંડી પડ્યો અને અમથા પેલાને કહેલું કે જે આમ ધોકા મારી. પછી બધું ધટન કર્યું ને શેઠને સમાચાર આવ્યા પેલો ભાવમાં ખાતો નથી, પીતો નથી ને ઠાકોરજી ચોર લઈ ગયા છે ને અમારા ઠાકોરજી ગયા ને હવે મારે ખાઈ પીને શું કરવું છે ને. પછી ઝીણોદાર બધું આવડે ને ઢૂંઢ કરશે. પછી તો શેઠ આવ્યા, પછી હવે મને માર્યો, મને મારીને મૂર્તિ ઉપાડી ગયા ને હવે નકર હું લઈ જવા દેતો છું. અને આમ જતન કર્યું અને પછી 1-2 હજાર શેઠ હવે ઠાકોરજી ગયા અને મારે શું મોઢું લઈને અહીં રહેવું અને મારે હવે જવું છે જ્યાં સમજાવ. ત્યારે વળી ઉપરથી 500 રૂપિયા શેઠે દક્ષિણા હતી કે મૂર્તિએ લઈ ગયો ને ઉપરથી દક્ષિણા લઈ ગયો. કેવું આવ્યું કહો જીર્ણોદાન. એમ ગુણાતી સ્વામી કે આપણે જો ભગવાન રાખવા હોય, જીવમાં આપણે હૃદયમાં ભગવાનને રાખવા હોય તો આટલી આટલી આટલું કરવું પડે, તારે ભગવાન રખાય ન કે ભગવાન રહે નહીં એમ કીધું સ્વામી. એ તો એવું કીધું. એટલે મહારાજ કહે છે કે આવી રીતે ભગવાનનો જે દળ આશરો એની વાત કરી. પછી શું કહે છે સાંભળો. અને તે આશરો અતિ દૃઢ જોઈએ. એ આશરો આપણે દઢ જોઈએ, એમાં પોલ ન જોઈએ, પાકો આશરો. હા, જેને વિશે કાંઈ પોલ રહે નહીં. એના વિશે કઈ પોલ રહે નહીં, કોઈ પ્રકારની બીજે ક્યાંય ભાર કોઈનો ન રહે. અહીંથી પુરુષ પ્રકૃતિ સુધી કાળનું કરવાનું છે અને પુરુષ પ્રકૃતિ પર એક અક્ષરધામ એના વિશે રહ્યા જે પુરુષોત્તમ નારાયણ એનું જ કર્યું અનંત કોટી બ્રહ્માંડમાં થાય છે અને એના એ કરતા હતા છે. તો એવો દળ આશરો હોય તો બીજા આપણી વસ્તુ ડોલે નહીં. હા, આશ્રમમાં 3 ભેદ છે. આશ્રમમાં પછી પાછા ભેદ બતાવ્યા. આશ્રય એક ધારો નહીં લેશે, 3 પ્રકારના ભેદ બતાવે છે. એમાં એક મૂઢપણું, પ્રીતિ અને સમજણ. આ 3 પ્રકારે ભગવાનનો દળ આશરો થાય. મૂઢપણાની સમજણ પરોક્ષમાં એમની લખી ઝાલાજી કે ઝાલાજી ભગવાનના ભક્ત હતા, હાથ પરના હતા. એમને શાસ્ત્રનું એવું કંઈ જ્ઞાન નહોતું પણ પૂર્વના સંસ્કાર એ કરીને ભગવાનનો આવો દૃઢ નિશ્ચય હતો કે મારા વિષ્ણુ સર્વે વ્યાપક, સર્વત્ર મારા વિષ્ણુ વ્યાપક. તો આ થાંભલામાં પણ મારા વિષ્ણુ રહ્યા છે એવો એમને ધરાવ. એવો છે જે એક જાતની મૂઢપણાની આવી નિષ્ઠા હતી. એટલે એ છે તે મૂઢપણાનો આશરો લખ્યો પ્રહલાદજી. અને પ્રહલાદજીને એવું મૂઢપણાનું બાળક બુદ્ધિ એવી પકડ તે એના બાપે હિરણ્યકશ્યપે આટલી કસોટી કરી, આટલી પરીક્ષા લીધી પણ ભગવાનના આશ્રમમાં જરાય ડગમગાટ નથી. વળી પાછું નિષ્કામ ભક્ત. જયારે ભગવાન નરસિંહરૂપ ધર્યું અને હિરણ્યકશ્યપને મારવા માટે ત્યારે પછી હિરણ્યકશ્યપને તો માર્યો પણ પછી ભગવાન પાસે કોણ જાય? ભગવાન તો એ સિંહનું રૂપ તે કોઈ આમ ઢુકડું ધીરે નહીં. પ્રહલાદજી એમના ભક્ત નિર્ભય અને બીક નહીં. પ્રહલાદજી આગળ ગયા ભગવાન પાસે. તો જેમ વાસડા ગાય પાસે વાસડું જાય પછી ગાય કાટવા મંડી પડે ને જીભે અને સાથે શરીર ઉપર જીભ ફેરવે એમ ભગવાન પ્રહલાદજી ઉપર જીભ ફેરવવા માંડ્યા, પણ પ્રહલાદજીને કાટવા માંડ્યા. અને ભગવાન પ્રહલાદજી પર પ્રસન્ન થયા
અને ભગવાનનો જે રોષ હતો વૈરાકર સૂત્રને મારવાનો જે રીહ હતી એ રીહ ઉતરી, શાંત થયા. પછી પ્રહલાદજી ભગવાનની પ્રાર્થના કરે, સ્તુતિ કરે. પછી પ્રહલાદજી ભગવાન પ્રહલાદજીને વરદાન આપવાનું છે. વરદાન માય સારી આવી દર્શાવીને પ્રસન્ન છે. ભગવાન જો મારા ઉપર પ્રસન્ન થયા હો તો આ દેહની રક્ષા એ રક્ષા નથી માનતો. કારણ કે દેહ રહે પંચભૂતનો તમે રક્ષા કરો કે ન કરો તોય પણ એનું નિર્માણ પૂરું થઈ જવાનું અને પંચભૂતમાં પંચભૂત ભળી જવાના અને નાશ થઈ જવાના અને રાસ થઈ જવાના. માત્ર દેહની રક્ષા જે માગે છે એ અજ્ઞાન છે. દેહની રક્ષા વગર કરેલી છે. એ તો એનું નિર્માણ હશે ત્યારે એના હાથે જેમ છે તે કુંતાજીએ અમર રાખડી બાંધી હતી. કોને? અભિમન્યુને. અમર રાખડી બાંધી હતી પણ એ અમર રહ્યા નહીં. એ તો ભગવાને પેલી પડસની બાંધેલું ને કાપીને. અને એવું છે કે હિરણ્યકશિપુએ બ્રહ્મા ઉપર તપ કરીને વરદાન મેળવ્યું કે મારું રોધે ને લાકડે મોત નહીં, દાડે રાતે મોત નહીં, ઘરમાં બહાર મોત નહીં, મને મારું મોત જ નહીં થઈ. બ્રહ્મા કે તથા સુધા નહીં સારું મોત. આવું વરદાન માગી લીધું. પછી એને ભય કોનો રહેતો? પછી તો પબ્લિકને લોકને બહુ પજવવા માંડ્યો. છેવટ પ્રહલાદજીના ઉપર તૂટો. અને પ્રહલાદજી તો ભગવાનના ભક્ત એટલે પછી ભગવાન પ્રહલાદજીનો દ્રોહ કેમ સહન કરે? પછી તો ભગવાને બારી ગોતી ભગવાને તો ભગવાને આ નથી રૂપ ધર્યું અને પછી નાખ્યો બરોબર ઉંબરા વચ્ચે, ખોળામાં ઉંબરા વચ્ચે લીધો સંધ્યા સમયે. અને પછી ભગવાન પૂછે કે બોલ ઘરમાં છે કે બહાર? કશું એને કહેવું, ઘરમાં નહીં બહાર નહીં, ઉંબરા વચ્ચે. પછી કે બોલ છે દિવસ છે કે રાત્રિ છે? તો શું કેવું? રાત્રે નહીં, દિવસ નહીં, સંધ્યા સમય. પછી ભગવાને નખ છે, નરસિંહના તો નખ જ હોય ને બીજું શું હોય? એના નખ હોય બધા શરીર છે. હાથ બોલે આ છે કે લોઢું છે લાકડું છે? બોલ તો શું કેવું ભાઈ? લોઢું એ નહીં, લાકડું. પછી હવે જે ભગવાને એને મારી નાખે, ચીરી નાખે. જો આ રીતે આટલું બધું વરદાન માગ્યું હતું તપ કરીને બધું એ પણ ભગવાને બહાર રાખીને એનો ઉપાડી લીધો. એમ ગમે જેટલું કરે તો એ ઉપાડીએ. રાવણ બુદ્ધિવાળો બહુ ડાયો, એને પણ ભગવાન પાસે માગ્યું કે મારું મોત મને કોઈ મારે નહીં, પણ એક મનુષ્ય સિવાય અને વાંદર સિવાય. કારણ કે હું રાક્ષસ છું એટલે માણસ તો મને મારી શકે એવું નથી. માણસ તો મારું ખાદ છે, હું એને તો ખાઈ દઉં. વાંદર ને ખાઈ દઉં, વાંદર મને મારી ન શકે. માટે તે સિવાય, મનુષ્ય સિવાય અને વાંદર સિવાય મને કોઈ મારી શકે. ભગવાને વરાય તો પ્રસાદ. પણ ભગવાને મનુષ્ય રૂપ જ ધર્યું હતું ને. રામચંદ્રજી ભગવાન રૂપે થયા ભગવાન. અને પછી રાવણનું કરતું કાઢી નાખ્યું. ત્યારે જો એવા તે ભગવાનને પછી જીતી લે, એવા ભગવાનને વશ કરે, આવા પુરુષો એને પણ ભગવાનને બારી ગોતીને પણ નાશ કરાય. તો બીજો તો અમર ક્યાંથી થવાનો? તો બાધાઓ રાખે, બંધણીઓ રાખે, દોરા કરે, ધાગા કરે, ડાક્ટરો ઘેર રાખે મોટા મોટા. 2000 રૂપિયા 1 કલાકની ફી. તો એ તો અમર ખરો ને. 2000 કલાકની ફી આપણને અમર રાખવા સારું, હજીવન રાખવા સારું લે. એને તો પછી એના ફાયદ મોત તો ઢુકરું ક્યાંથી આવે? એના ફાયદ મોત દીવે. એટલે એ તો 100-150 વર્ષનો ડાક્ટર હશે ખરો. ત્યાં મુંબઈમાં હોય, મુંબઈ મોટું શહેર, હજારો ડાક્ટરો હશે, એમાં કોઈક 100-200 વર્ષનો ડાક્ટર હશે ખરો. વિમલસેન કે સાક્ષી મારા જાણે, મુંબઈના વતની છે એટલે. પણ એ કોઈ નથી. જો અમારા એક દાખલો બન્યો, રેલવેમાં ડાક્ટર હોય, રેલવે અમલદારોને ચોક્કસ કરવા દવાઓ કરવા. એ ડાક્ટર એને સાથે કઈ મંદવાડ આવ્યો, તાવ આવ્યો,
પછી એને બીજા ડાક્ટરને બોલાવ્યો, મારી નાશ જોવા દવા કરવા આવી તો બીજા ડાક્ટર જોવા ગયા. ત્યાં પેલો મોટો છે એને પેલાની નાશ જોઈ કે મારું તો જે થાય એ ખરું, પણ તમે જલ્દી ઘર ભેગા થઈ જાઓ, તમારી દોરી તૂટી. તે પેલા ઘર ભેગું થવું પડ્યું, ફેલ થઈ ગયો. એટલે આવો એક દાખલો બન્યો. અને અમારા અહીંયા નાવડામાં ડોક્ટર સાહેબ બ્રાહ્મણ હતા અને ભાવિક હતા, સત્સંગી હતા. હવે એ સાથે પેટી લઈને પેલું કૂટર શું મોટરસાયકલ એ લઈને પછી જ્યાં હામા ગામ બીજા ગામ દર્દીને જોવા માટે દર્દીને જોવા ગયા. એને જોઈ, એને દવા જે કરવું છે કરી અને પાછા ફર્યા. ત્યાં નાવડા વચ્ચેને એ ગામથી પાછા આવતા વચ્ચે સીમાડામાં પગ રસ્તો, એમાં કૂટર રાખેલો અને એ પગ રસ્તામાં ત્યાં કન્યા સાથે હાથેક્ષ આવી. પછી એ દુખાવાને લઈને મોટરસાયકલ ઊભી રાખીને ગોળી લીધી. ગોળી હાથમાં, એક પગ કૂટર ઉપર, એક પગ હેઠો અને મોઢું ફાટી. જય સ્વામિનારાયણ. નહીં ઘરના નહીં હવામાં. બીજાની સાથે જોવા જતા એમની પટપન થઈ ગયું. આ નાવડામાં જ બનેલું લ્યો હમણાં. આ તો નજરે આપણી જાણી લીધી વાત. એટલે આ છે આનું કોઈ જતન કરે એવું કઈ નહીં. માટે મારા પ્રહલાદજી એમ કહે છે કે તમે મારી દેહની રક્ષા કરી, એને હું રક્ષા માનતો, પણ મારા ઇન્દ્રિયોના જે ગામ, ઇન્દ્રિયોના શત્રુ, એ ઇન્દ્રિયોના શત્રુ નથી પણ જીવના શત્રુ છે. ઇન્દ્રિયોના શત્રુ શું થવાનું? ઇન્દ્રિયોનું શું છે? ઇન્દ્રિયો જડ છે. પણ જીવના શત્રુ છે. જીવના શત્રુ કેમ છે કે ભગવાનના માર્ગમાંથી ફાડી જાય, ભગવાનના માર્ગમાંથી અધોગતિ લઈ જાય. એટલે પ્રહલાદજી એમ કહે છે કે હે ભગવાન, મારા ઇન્દ્રિયોના જે ગણ, ઇન્દ્રિયોના જે શત્રુ, એના થકી મારી રક્ષા કરજો અને આપનો મહિમા, આપનો સંબંધ, આપનો આશરો એમાંથી પાછા ન પાડે, એમાં વિઘન ન કરે. માટે એ રક્ષા હું માનું છું, પણ આ દેહની રક્ષા એ રક્ષા માનતો નથી. આવા પ્રહલાદજી નિષ્કામ ભક્ત હતા. શું કહેજો? આશ્રમમાં 3 ભેદ છે. એક મૂળપણે કરીને ભગવાનનો આશ્રય થાય છે. મૂળપણે કરીને થાય છે. એમાં વજીબાનું આખ્યાન આપણે નાખ્યું હરિલાલ આમતું. વજીબા હથવારાની જાત, કાશિયા જેવા હથવારા, આપણે શાકભાજી તરકારી વેચી ખાતા એવા જ ને હાથ આપણે હશે છે ને નેમકામાં બધા એવા હરિભક્તો હથવારા. એ સાથે ભક્તિવાળા અને એમને ઊંડું જ્ઞાન તો નહીં પણ ભેખમાં ભગવાન હોય આવી નિષ્ઠા, આવી દરતા એમ જાણી અને તે સદાવત રાખેલું. સાધુ સંત કોઈ મહાત્મા સંન્યાસી આવે તો એને રોટલો આપે અને આશરો આપે રહેવાના માટે. એમ છે સરભરા કર્યા જ કરે. આવી આસ્તિકતા, એટલે મારે જે આસ્તિકતા હોય એને ભગવાન પછી જોગ આપે સાચો. એટલે રામદાસભાઈ હતા એ ફરતા ફરતા એ બાજુ ગયા વિજાપુર તરફ. વિજાપુરમાં ત્યાં જઈને આ વજીબાના આશ્રય બધા સંન્યાસી મહાત્માઓ બાળા ઉતરે એમ આ પણ પૂછતા ગયા અને આશરો લીધો. પછી તો આ સ્વામીનું તો વર્તન જુદી જાતનું, ભાઈઓને સ્પર્શ કરવાને જે કરણાઈનો, પાછો ત્યારે ખાવામાં પણ એવું કે દાળ રોટલા માગી લે, પૈસાના દેણી. એટલે વજીબાને આ સાથે આશ્ચર્ય જેવું છે. પછી સાથે રામદાસભાઈએ બધી વાત કરી કે શ્રીજી મહારાજ પુરુષોત્તમ નારાયણ ભગવાન પ્રગટ્યા છે અને આવી રીતે બધા હજારો લાખો જીવના કલ્યાણ કરે છે. આવી રીતે શુદ્ધ નિયમ, શુદ્ધ ધર્મ અને સાથે પરાવે છે. એટલે વજીબાને તો એક તો મુમુક્ષ જાતિ સંસ્કાર હતો, પછી એ સંસ્કાર ઉદય થયા એટલે રામદાસભાઈના વચને કરીને શ્રીજી મહારાજનો આશરો કર્યો, શ્રીજી મહારાજની નિષ્ઠા કરી. અને શ્રીજી મહારાજ સિવાય પછી સાધુ સંત બાવા આવે તો કહી દે કે ભાઈ તમે ગમે ત્યાં બીજા ધર્મશાળા ઉતરો, રોટલો ખાવો હોય તો લેવા દઉં, પણ પછી આશરો નહીં મળે. કારણ કે તમે ગાંદા, સૂકા, તમાકુ, ભાંજ પીતા હોય અને આ મારું ઘર સ્વામિનારાયણ ભગવાન અહીં વસા, એટલે અહીં બીડી કલમ તમાકુ ન ફૂંકાય.
માટે તમે બીજા ઉતરો. એટલે પછી શ્રીજી મહારાજ વિસનગર જવાના હતા પેલા સુબહ સત્સંગી અને દુઃખ જાગૃતિમાં. ત્યાં વજીબાની પરીક્ષા લેવા માટે મહારાજને મૂળજી બ્રહ્મચારી નીકળ્યા. એ જ્યાં પછી ગામમાં જઈને ફાધર પૂછ્યું કે આ કઈ આશરો મળે છે? તો કે આ કઈ એક વજીબાઈ હતા અઠવાડે તે આશરો સાધુ સંતની બહુ સેવા કરતા અને આશરો આપતા, પણ હમણાંથી એ બગડી ગઈ છે. કેમ બગડી ગઈ છે ને કે સ્વામિનારાયણની થઈ ગઈ, કોઈને કહેવા જતી એમ. તારે ઠીક. મહારાજ તો જાણે છે બધું. મહારાજ પછી જાય છે વજીબાને ત્યાં અને પછી કે અમારે અહીં રાત રહેવો છે, અમે વટે માર્ગું છીએ, જાત્રાઓ છીએ, સાધુ સંત છીએ, માટે અમને આશરો આપો. અહીં આશરો નહીં મળે, આ તો સ્વામિનારાયણની થઈ છે અને હવે બીજા આશરો ત્યાં ઉતારો કરો. હવે પણ મહારાજ કે અમે ત્યાં અજાણ્યા જઈએ અને સ્વામિનારાયણને આશીષ ક્યાંથી? સ્વામિનારાયણ કોણ? કે ભગવાન. લાય કાશીના શાસ્ત્રી બોલાવી નામ તેમ મહારાજે કસોટી લેવા માંડી. પણ વજીબા કે કાશી શું, પણ ગોકુળ મથુરાના ચોબા 4 વેદના ભણેલા કૃષ્ણ ભગવાન પ્રગટ નહીં હતા તો એ નથી ઓળખ્યા, એ કાશીના શાસ્ત્રીઓ શું ઓળખવાના? માટે એ કોઈ મારે કઈ જોતું નહીં. મારે તો મહારાજ સ્વામિનારાયણ ભગવાન હતા અને બાવા ભાગ્યા તો તમે થયા તો તીર્થ વાસી, તેથી નહીં મટે લખ 84. માટે જો કલ્યાણ જોતું હોય, મોક્ષ જોતું હોય તો આમ રખડાવી ના સ્વામિનારાયણ ભગવાનનો આશરો કરો. એમ કોને કહે છે? મહારાજને કહે છે. મહારાજ ના વજીબા પોતે કહે છે. સાચી કે મહારાજને ઓળખના નથી, કોઈ દિવસ ભાયા નથી. એટલે મહારાજને કહે છે તમે આ તીર્થવાસી થયા છો અને આમ રખડો છો, એમ કલ્યાણ નહીં થાય, પણ સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા છે એમનો આશરો કરો તો કલ્યાણ થાય છે. તો પછી મહારાજ કસોટી લેશે. પછી બહુ તાવે છે તો 1 ને 2 થતા નથી. પછી મહારાજ છે ત્યાં આશરો માગે છે. અમે અહીં એટલે પડી રહીશું, અજાણ્યા માણસ ક્યાં જાવું અને અમને કઈ માગશું નહીં, તમને ભજવશું નહીં, હવે ગાંજા ભાંગ તમાકુ નહીં પીજીએ, નથી પીતા, એમ કરીને પરણે મહારાજ ઓટલા ઉપર મુકામ નાખ્યો. પછી વળી ઘડી ચડી કે ખાટલો આપો, પછી ગોદડું આપો. તારે વજીબા કે આ કહેતો કે હું કઈ નહીં માગું, કેવો કનડો છે, કેવો પજવે, એમ કહેતો જાય ને આપતો જાય. એમ કરતા કરતા પરોડીએ મહારાજે પેલા એના ફળિયામાં શીપરો હતો ત્યાં પગ કર્યા. તરા જેવું કે પેલી વજીબા કે આ કામન તુમી બાવો લાગે, પણ હાથેરીમાં ભગવાન બતાવે તોય પછી મારે સ્વામિનારાયણ વગર બીજાનો ભાર ન પડે. પછી મેં હરિરાજમાં લખ્યું અનન્ય હું શ્રી હરિની જે એક, બીજા તણો ભાર ગણું ન શેખ, કદી ચમત્કાર ઘણા બતાવે, તથાપિ મારા મનમાં ન આવે, જો કોઈ વૈરાટ સ્વરૂપ ધારી, ભૂલાવવાને મનવ્રતિ મારી. એમ હરિરામનું લખ્યું કે આવી રીતે મારે કોઈ ક્ષેત્રમાં ચમત્કાર બતાવે, પરચા બતાવે તો મારે સ્વામિનારાયણ સિવાય બીજો કોઈ ભગવાન નથી. એમ કરીને વજીબાની આવી દૃઢતા, આવી નિષ્ઠા. એ મહારાજે પછી એથી પરોડીએ નીકળીને વિજાપુર તરફ ચાલ્યા, વિસનગર તરફ ચાલ્યા જાય છે. પછી થોડા દિવસ પછી ગજરાનો સમયો થાય. ત્યાં પછી વજીબા સમયામાં કે લાવો આ તો આ સમયામાં જઈએ, મહારાજના પહેલા વારકા દર્શન થાય અને બધું એ કે વજીબા પછી જાય ગઢપુર. પછી સમયો ભરાણો છે, મહારાજ બેઠા છે. મહારાજ જોઈ ગયા કે પેલી વજી આવી હો ભગત. પછી મહારાજ કે પેલા ભગત ના આવવા જોઈએ, માફ કરો બધા. પછી આવીને આમ બેહાણા ક્ષેત્રે બેસી મહારાજને પગે લાગે છે, દર્શન કરે. પછી મહારાજ કે વજી આ ચરણાની ઓળખો કે મહારાજ આપનો દર્શન આ થાય છે. પછી ચરણાની ક્યાંથી ઓળખું કે આ તારા પીપળા ઉપર અડ્યા હતા એ છે. તારે એને એમ થયું મહારાજ આપ પધાર્યા એ મને ક્યાંથી ખબર પડે, અને આપનો મેં અપરાધ બહુ કર્યો, તિરસ્કાર કર્યા. કે વજી વાહ, તમારી જે દ્રઢતા નિષ્ઠા જોઈ અને હું બહુ ખુશ છું. તમારી જે છે તે તમારા શબ્દો મને તિરસ્કાર ના તે પણ મને હાકર જેવા લાગ્યા. અને મહારાજ પછી આખા સમયામાં બધો સમયો ભરેલો એમાં વચ્ચે મહારાજ બોલ્યા કે જો નિષ્ઠા હોય કે જેને ભગવાનનો આશરો હોય તો આ વજીબા જેવો હજો. કે છે તે હું ફેરવવા ગયો તો પણ જરાય પણ નમક ના આવ્યો. એમ આવો જે મૂઢપણાની જે સમજણ કે શાસ્ત્રનું જ્ઞાન નથી, કંઈ ભાગવત પુરાણ કે ગીતા કે કંઈ ઉપનિષદો વાંચ્યા નથી, સમજ્યા નથી, પણ એક સ્વામિનારાયણનો દળ આશરો, સ્વામિનારાયણ થઈ હાલરથી લકડી પકડી તો પકડી થઈ, પછી મૂકે નહીં મારા ત્યાં સુધી.
એમાં વજીભાઈ એવી રીતે મહારાજને પકડ્યા. તો એ મહારાજ કહે છે કે આવી રીતે જે મૂતપણાનો ભગવાનનો દળ આશરો એને કરીને ભગવાનની અતિ પ્રસન્નતા થાય છે અને આ જીવનો મોક્ષ થાય. પછી શું કે જુઓ, તે અતિ મૂઢ હોય તેને બ્રહ્મા જેવો હોય તે આશ્રયમાં ડોલાવે તો પણ ડોલે નહીં. બ્રહ્મા જેવો છું, મહારાજ પોતે જતો ના ડોલે. અરે અને બીજો પ્રકાર એ છે કે ભગવાનમાં જે પ્રીતિ છે કરીને ભગવાનનો દ્રઢ આશરો થાય છે. આ ભગવાનનો હેતે કરીને દળ આશરો થાય છે. એવો દળ આશરો ગોપીઓને હતો કે ગોપીઓને કૃષ્ણ ભગવાન સિવાય બીજું કઈ જીવમાં હતું નહીં. ઉદ્ધવજીને ભગવાને મોકલ્યા, જાઓ ગોપીઓને મારો વિયોગ થયો છે એને જ્ઞાન આપી આવો, ઉપદેશ દો અને એમને શાંત કરો. ત્યારે ઉદ્ધવજી ત્યાં જાય છે અને પછી જ્ઞાન કરે છે. હે ભગવાન તો સર્વજ્ઞ છે, તમારા આત્મામાં બેઠા છે, જુદા ન માનવા, શેતા ન માનવા, અને આવું જ્ઞાન આપે છે. ત્યારે ગોપીઓ રહીને કે હે ઉદ્ધવજી, તમે આટલું બધું જ્ઞાન મેળવતા કેટલું તમે ટાઈમ લાગ્યો, કેટલો દાખલો કરવો પડ્યો? એમ કરીને જે ઉદ્ધવજીને ઉડાડ્યા ને તે સુધી ઉદ્ધવજી તો ગર્વ ગળી ગયો. ઉદ્ધવજી જુઓ, અમને તો કૃષ્ણ ભગવાન આ ઝાડના પાંદડે દેખાય. અમને ઉદ્ધવજી કૃષ્ણ ભગવાન તે એક અણુ માત્ર શેતા નથી જણાતા. અને અમારો દેહ પડે, અમારા જે હાડકા છે એ હાડકા પોલા હોય, પછી હાડકાના કચ્ચા નળીઓ લઈ અને સેવા સમાગમ કરવો છે. અને અમને છે તે આ રંડા પાલવો, અમને કાસંબર કરાવવા છે, અને અમને ભગવાન દૂર મનાવવા, શેતા દેખાડવા. માટે એ ઉદ્ધવજી એમ કરીને જે સાથે ગોપી વાતું કરી, ઉદ્ધવજીનો ગર્વ કરી ગયો, પગમાં પડ્યા. હે માતાજીઓ, મારા ઉપર કૃપા, તમારે જેવી ભક્તિ આવી. પછી ગયા કૃષ્ણ ભગવાન પાસે. ત્યારે કૃષ્ણ ભગવાન કે શું સમાચાર? મહારાજ, અરે તમારા જે ગોપીઓનો તમારો જે સંબંધ એ તો કોઈ બીજો કરી શકે એવું જ નથી. અને એ તો તમારા એના છેલ્લી ગાડીઓ છે, તમારા અખંડ તમને જ દેખાય. અને એવી તો ભક્તિ ભારામય છે. અને એ મહારાજ, મારે અવતાર લેવાનો પ્રયોજન નથી, કારણ કે તમારી મારે ભક્તિ છે અને હું નિર્વાસની છું, મારે કોઈ જાતનો અવતાર થવાનું કારણ નથી. છતાં પણ જો મને અવતાર આપો તો આ વનવેલીનો, ગોકુળ મથુરામાં વૃંદાવનમાં મને વનવેલીનો અવતાર આપજો, કે જેને કરીને આ ગોપીઓ જ્યાં હરતી ફરતી હોય તો એના ચરણની રજ ઉડી અને મારા શરીર ઉપર પડે તો હું પાવન થઈ જાઉં. આવી રીતે ઉદ્ધવજીએ રાજા ધીરાજ હતા અને ગોપીઓ તો ભરવાની છોકરી, છતાં પણ આવી રીતે એના આગળ નિર્માણ થઈ ગયા અને ભગવાન આગળ આવી રીતે માગ્યું. ત્યારે જોઈએ છે કે આવી ગોપીઓની પ્રેમ લક્ષણા ભક્તિ હતી. અને ભગવાનની એટલી બધી પ્રેમ લક્ષણા ભક્તિ એ ભગવાનની આજ્ઞા પાળવામાં જરાય ફાળફેર ન કરે. ભગવાનને મથુરા જવું હતું તો આડી ફરવાનું વિચાર કર્યો, પણ પછી ભગવાનની મરજી જાણી અને પાછી પડી કે જો આપણે સુધી પરાણે જોઈશું તો ભગવાન આપણા ઉપર રાજી નહીં થાય, સુરાજી થશે. માટે આપણે સુધી એવું કરવું નથી. એમની મરજી પ્રમાણે જ વર્તવું, એની આજ્ઞા પ્રમાણે જ વર્તવું. એનું નામ હેત, એનું નામ પ્રીતિ, એનું નામ મહિમા. એટલે ભગવાન કે મોટા પુરુષની આજ્ઞા પ્રમાણે જે વર્તવું, એમની મરજી પ્રમાણે વર્તવું અને એ જેમ વારે એમ વરવું, એનું નામ ભેટ. સારિયાણીનું 11નું વચનાવતા સ્નેહનું મહારાજે લખ્યું છે આવું, કે સ્નેહ કોનું નામ એમ. અને 44મું પણ લખ્યું કે બીજો સંકલ્પ થાય તો બરોબર તો ધામ દે. અને કાં તો છે તે કોબો ભરીને જમતા હોય, અપવાસ હોય 2-3 દાડા, અને પછી જમવા બેઠા ને પછી કોક પાખરા નાખે તો પછી ચોટી ઉભી થઈ જાય. કેટલું વહમું લાગે? તો એટલું વહમું સ્વામીમાં બીજો સંકલ્પ થાય, મહારાજનો બીજો સંકલ્પ થાય તો આવો વહમો લાગે. એનું નામ ભગવાનમાં હેત. આ બ્રહ્માનંદ સ્વામીને પ્રગટ કર્યું. મહારાજ કે બ્રહ્માનંદ સ્વામી સ્નેહનું સ્વરૂપ, મહારાજ પિંડ બ્રહ્માંડથી નિષ્ઠ રહ્યો. અરે મહારાજ કે તો વ્યારાગનું રૂપ, તમારી પ્રેમમાં દીશ પડતી નહીં. પછી મહારાજે આ વાત કરી, આનું નામ સ્નેહ છે, આનું નામ હેત છે. એ મહારાજે સાથે આ હેતે કરીને ભગવાનનો બીજા નંબરનો આશરો થાય છે. તે ભગવાન સિવાય
બીજા પછી એને હેત એના ધણીઓમાં નાખ્યું, એના ઘર બહારમાં નારી દીધું, અને જયલી વાગ્યો થઈ ગયો, રાસ કર્યો ભગવાને, ત્યારે એના ધણીએ ન જવા દીધી, એને દેહ મૂકીને ગઈ, દેહ પડ્યા રહ્યા, હંમેશા ચૈતન હાલી ગયો. આવી રીતે એને સજ્યા ભક્તિ કરી. એટલે આવી મહારાજ કે બીજો આશરો આવો હેત નો થાય, એવો આપણામાં હેત તો બધા ને, પણ સચ્ચિદાનંદ સ્વામીનું હેત વખણાય. સચ્ચિદાનંદ સ્વામી હતા, એને તરસ લાગે તો મહારાજને તરસ લાગે, મહારાજને એને પાણી પાય તો મહારાજની તરસ છૂટે. આટલી એકતા થઈ ગઈ, આટલું હેત. અને જયારે મહારાજ ધામમાં ગયા ત્યારે નાડી પ્રાણ તોડી ગયા. પછી મહારાજે પાછા મોકલ્યા, જેમ નરસિંહ મહેતાને પાછા મોકલ્યા હતા ને કેદારો રાગ આપી, એમ સચ્ચિદાનંદ સ્વામીને મહારાજે પાછા મોકલ્યા. અને પાછા દેહમાં આવ્યા ત્યારે પેલી નાડીઓ તોડી લીધી, કષ્ટ તો દુઃખ તો પડ્યું, પણ પાછું આવવું પડ્યું. મારે કે જાઓ અત્યારે કેમ આવ્યા, આજ્ઞાના આયુષ પૂરું કરો ત્યારે આવજો. આવું સચ્ચિદાનંદ સ્વામીનો હેત હતો, પ્રેમ હતો. એટલે મહારાજના વિયોગે આવી નાડી પ્રાણ તૂટી. આવો છે તે પ્રેમ ગઢપુર વાસીને પણ એવો પ્રેમ. મહારાજના દર્શન વિના ખાવાનું ન ઉતરે. મહારાજને પછી કહ્યું એટલે મહારાજે પછી પોતાની મૂર્તિ આપી આવી કે આ મૂર્તિના દર્શન કરી અને તમે આ કાર્ય કરજો જમવાનું ને, એટલે તમને મારો સુખ થશે, મારો શાંતિ થશે. એમ કરીને મહારાજે આલંબન આપ્યું છે. અને મહારાજ જયારે સાથે વડતાલ જવા તૈયાર થયા છે, મણકી શણગારી, મણકી ઉપર બેઠા પણ ડગલું ન દે. જીવબાને એમને એટલો પ્રેમ કે વચ્ચી દ્વારે બાંધી દીધા કે મણકી ઘોડી ડગલું ન દે. મહારાજ ઘણી હાકે ઘણું કરે. પછી મહારાજ જાણ્યું કે આ માળકીએ એની નાતની પક્ષ રાખ્યો. આ જીવબા લાડુબા રાજભાઈ ભાઈઓ કે આ માળકીએ બાઈ ખરી ને કે એની નાતનો પક્ષ રાખ્યો છે અને આ હાલતી નથી, હું રજાવાના નીકળ્યો છું. પછી મહારાજ રજા લેવા ગયા જીવબા, અને હવે અમારે સાથે આ વડતાલ જવું છે, સમયો છે, માટે રજા આપો. હવે આ નથી તમારી હાલતી, તમારી બેન હાલતી નથી, માટે રજા આપો અને અમે પાછા જલ્દી આવીશું. ત્યારે રજીભાઈએ પછી આજ્ઞા આપી, રજા આપી જીવભાઈએ. ત્યારે પાછી મણકી હાલી અને પછી એનું કીર્તન બનાવ્યું છે, માણેથી એ ચડ્યા રે નથી જાતી દરબારમાંથી ઘોડી. આ કીર્તન બનાવ્યા. પછી જો કવિઓ તૈયાર હતા મહારાજ પાસે, બધા કવિઓ તૈયાર હતા. એટલે પછી મહારાજ પછી ગયા હતા, પણ જવાના દીધા. આટલો પ્રેમ, આટલો સ્નેહ મહારાજના વિશે. મહારાજને જે ન ગમે ન જ કરે એમ એ મહારાજ કહ્યું. તો આવી રીતે મહારાજ કે બીજો આશરો પ્રીતિનો, હેતનો છે. કે આવી રીતે જો ભગવાનનો હેત હોય તો એ ભગવાનનો એવો દળ આશરો તો બીજે ક્યાંય હેત રહે નહીં. પ્રકૃતિના કાર્યમાં જીવ બંધાય જ નહીં, મોહ પામે જ નહીં, અને એમાં લેવાય જ નહીં. તો શું કહે છે પછી હવે ત્રીજું આવ્યું સમજણ. હા, ભગવાનમાં જે પ્રીતિ તેને કરીને ભગવાનનો દ્રઢ આશરો થાય છે. આવો દ્રઢ આશરો ભગવાનમાં કે જેને દ્રઢ પ્રીતિ હોય તે પરમેશ્વરને મૂકીને બીજા પદાર્થમાં જોરાવરીએ પ્રીતિ કરે તો પણ થતી નથી. જોરાવરીએ પ્રીતિ થાય નથી ક્યારે ખબર પડે? શાસ્ત્રી મહારાજ હતા, આ તો તે બીજ વસ્તુ છે, નિર્ગુણ વસ્તુ છે, ચૈતન વસ્તુ, ભગવાનના સંબંધવાળી વસ્તુ. એ તો એમાં તો આપણે સહેજે જ હેત રહે, સહેજે જ આપણી વર્તી રહે. પણ એ બધીએ ખરું. મહારાજના કેશ હોય, મહારાજના નખ હોય, મહારાજની પ્રસાદીની વસ્તુ ગમે તે હોય, પણ એ પ્રમુખ સ્વામીથી અધિક નથી. કારણ કે એ પ્રસાદીના છે બોલતા ચાલતા ચૈતન છે, પેલા જળ વસ્તુ. એ ઉપદેશ ના આપે ને આ ઉપદેશ આપે છે. અમારી મહારાજ આપણને દોરવણી આપે. માટે આ પ્રત્યક્ષ સ્વરૂપ કહેવાય. તો એનાથી એ પ્રધાન ન થાય. એ શાસ્ત્રી મહારાજ હતા અને પેલા એમના મંડળના સાધુ હતા, એને લોભ લાગ્યો અને ચરણાવીને લેવા. જરા ચરણાવી ના ફાય હતા, પણ ઝાંખા હતા. એટલે એમ કે આ ઝાંખાના હાથે શાસ્ત્રી ફાયે સારા ચરણાવીને છે તો એ મને આપે તો સારું આના હાથે. એને આ દાન પણ કે એ તો આપે નહીં. પણ ભગતજી મહારાજ પાછી એક સમજો, ભગતજી મહારાજ કે તો આપે. પછી ભગતજી મહારાજ આ વાત કરે છે શાસ્ત્રી મહારાજ. પછી શાસ્ત્રી મહારાજ કે ભગતજી મહારાજ મારે તો તમને રાજી કરવા એ જ કામ છે, મારે ચરણાવીનું કામ નથી. મારે તો તમને રાજી કરવા એ જ કામ છે. માટે તમે કહેતા હોય તો ચરણાવી આપી દો. એમની વગડ હાથે
તો પેલા છે તે સાધુને લોભ લાગ્યો, તે છે તે શરણાવીને હવંગ લઈ લેવા, હાથા હાલવાના તો ના આપવા એવું લાગ્યું. હા, પછી આવી રીતે તો શાસ્ત્રી મહારાજ કે પછી વિહારીલાલજી મહારાજે કહ્યું કે ભગત તમને સાધુના રીત રિવાજની ખબર ન પડે. કેમ કે સાધુના પાસે જો શરણાવી હોય, મહારાજના વાઘા જામા પ્રસાદીની વસ્તુઓ હોય તો એમના મંડળમાં 2 સાધુ રહે, એને લાલચી એ પદાર્થના લોભી. ત્યારે ભગતજી મહારાજ શું બોલ્યા કે એ જે પ્રસાદી વાઘા, જે શરણાવી, જે મુકેશ નખ જેના છે અને જેની પ્રસાદીની વસ્તુઓ છે એને જ હું એમને આપીશ. પછી પ્રસાદીની શું જરૂર છે? ઘણી મળ્યા પછી એની પ્રસાદીનું કાગળ લખનારા મળ્યા, કાગળનું શું પ્રયોજન? કાગળનો લખનાર રાખાયા પછી કાગળની શું જરૂર છે? એમ છે કે વિહારીલાલજી મહારાજને ભગતજી મહારાજ કહ્યું. ત્યારે ભગતજી મહારાજ મહિમા સમજ્યા કે હો ભગતજી બહુ સમજ પુરુષ કહેવાય, બહુ એકાંત, બહુ મુક્ત પુરુષ, કે જો ભગવાનની મૂર્તિ આપે પછી પ્રસાદીને શું ગોતવાની? પછી નખ કેસ ક્યાં હું આ દેહને ચીરાવવાનો નખ કેસ ક્યાં લઈ જઈશ? હારે બાંધી દેવાના, માટે આત્મામાં પધરાવા એટલે જાય જ નહીં. આત્મા અખંડ અવિનાશી છે એટલે આત્મામાં જે છે પધરાયા અને આત્મામાં છે અક્ષરધામ બનાવ્યું એ પછી નાશ ન થાય. અને બીજું અક્ષરધામ ગમે તેવું બનાવશો તો એ પણ રાત્રિ પ્રલયમાં કલ્પ બ્રહ્માના રાત્રિ પ્રલયમાં બધું 10 લોકનો નાશ થાય. પછી ક્યાં રહે? આવું આ તમે હોનાનું મંદિર કરો તો એ રહેવાનું? એ ના રહે. પણ એ આ રહે ચૈતન્ય મંદિર સ્વામી કીધું મહારાજે. ચૈતન્ય શું કે આત્મા, આત્માને તમે ગુણાતીત બનાવો અને પછી મહારાજને ભાઈ પધરાવો પછી અખંડ તમે જ્યાં જાઓ ત્યાં સાચું. આ આત્મા આથી નીકળીને ગમે તે અક્ષરધામમાં જાય કે મહારાજ ગમે તે લોકાંતરમાં કાર્ય કરવા મૂકે પણ ભગવાન ભેગા, પછી ભગવાન છૂટા પડે નહીં. અને જ્યાં સુધી બહાર રાખ્યા છે ત્યાં સુધી જુદા પડશે, ત્યાં સુધી સેટું પડશે, નોખું પડશે. એટલા માટે મહારાજ તો શું કહે છે? તો એવી રીતે દ્રઢ પ્રીતિએ કરીને ભગવાનનો દ્રઢ આટલો કહેવાય. હા. અને ત્રીજો પ્રકાર એ છે જેને બુદ્ધિ વિશાળ હોય, જેને બુદ્ધિ વિશાળ હોય એ ભગવાનનું સગુણ નિર્ગુણપણું તથા અન્વય વ્યતિરેકપણું તેને સમજતો હોય અને ભગવાનની માયા થકી જે શરીર થયો છે તેને સમજતો હોય અને ભગવાનના જે પૃથ્વીને નીચે અવતાર થયા છે તેની રીતને સમજતો હોય. વાહ. અને જગતની ઉત્પત્તિ કાળે ભગવાન જે પ્રકારે અક્ષર રૂપે વર્તે છે તથા પુરુષ પ્રકૃતિ રૂપે વર્તે છે આ બધી રીતને જાણે એનું નામ જ્ઞાન છે. આ તો જ્ઞાનમાં ગોટાળા, ચોખ્ખું સમજણ ના થાય ત્યાં સુધી જ્ઞાનમાં ગોટાળા. ભગવાન અન્વય સમજવા કે વ્યક્તિ ભગવાન કેમ કરવું, આમ કરવું, તેમ કરવું, પણ ભગવાન ભાર્યા નથી પછી તે જ રહેવાનું છે ને. ભગવાનમાં દીશ નથી પહોંચતી અને આ જ્ઞાનના આ વાત નથી સમજણી છેલ્લા સ્ટેજની, ત્યાં સુધી અપૂર્ણપણું રહેવાનું છે. તો ત્યાં સુધી કલ્પનાએ રહેવાની, શંકાએ રહેવાની, સંશય રહેવાના અને જેની તેની વાતે કરીને ભ્રાંતિએ થવાની. પણ જો આ સમજણની ડરતા જીવમાં જેમ છે યથાર્થ થઈ જાય તો પછી કોઈ વાત નહીં છે એને ઘાટ કે સંકલ્પ કે સંશય કે કોઈની વાતે કરી દોડો ના થાય, દોડી ના જાય. એ પાણી ન દોડાય પછી એમ. સરોવરનું પાણી 5000 ભર્યું કઈ દોડાય? ખાબુચી હોય, તલાવડું હોય તો મય હાલો એટલે દોડાઈ જાય. ભેંસ પડે એટલે માદરું આમ કરે છે પછી સાજવ જેવું પાણી કરી નાખે. નેત્રીને પાણી પીવે એવું થયું હોય પણ ભેંસ એમ આરોટે એટલે. પણ સરોવરમાં કે એમ જઈને આરોટે ભેંસ તો કઈ દોડું થાય? એ તો જરો ભર્યો છે 5000, એ પાણી દોડાય નહીં. એમાં જ્ઞાનનો ઝરો કે જેનું અંતર દોડાય જ નહીં. એવી સમજણની આ વાત આવી, જ્ઞાનની વાત આવી, એવી દરતાની વાત આવી. એવી જ્ઞાનની સમજણ કોને હતી? સુખદેવજી જળ ભરત આત્મજ્ઞાની. એ મહારાજે લખ્યું છે કે સુખદેવજી જળ ભરત એ જ્ઞાનના અંગવાળા હતા અને એવા જ્ઞાનના અંગવાળા ગોપાલ સ્વામી, ગુણાતીત સ્વામી એ બધા મોટા સંતો હતા. એ પણ એવા જ્ઞાનના અંગવાળા હતા. ઝીણાભાઈ પર્વતભાઈ એવા જ્ઞાનના અંગવાળા હતા. એને પણ આવી રીતે સમજણની દળતા કરી દીધી. તથા વિરાટ પુરુષ રૂપે વર્તે છે, તથા બ્રહ્માદી પ્રજાપતિ રૂપે વર્તે છે, તથા જીવના કલ્યાણને અર્થે નારદ સંતાલિત રૂપે વર્તે છે,
એ સર્વ રીતને સમજી જાણે, આ બધી રીતને સમજે, બધી રીતને જાણે, અને બધેથી જે ભાગવતની અંદર 10મો સ્કંદનો 10મો અધ્યાય બીજા સ્કંદનો લખ્યો, આખા 10 અધ્યાય જ થઈના, પણ 10મો અધ્યાય લખ્યો એમાં પરીક્ષિત રાજા અને સુખદેવજી ઉત્તર આપે, પ્રશ્નના ઉત્તર. એમાં આ સર્ગ બતાવ્યો કે આવી રીતે સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મનવંતર, ઈશાનું કથા, નિરોધ, મુક્તિ, પછી આશ્રય, આવી રીતે આ સર્ગ છે બધો ભગવાનની ઉત્પત્તિનો સર્ગ. એવો ને એવો પાછો લય થાય ત્યારે અનુક્રમે પાછું ઉત્પન્ન થયું છે, એકબીજામાં લય થઈ જાય, અને એવી રીતે ઉત્પત્તિને સ્થિતિનો લય થયા કરે. એ આ બધા સાથે જાણે, એ બધાથી પર, એ બધાના નિયંત્રણ, એ બધાના કારણ, અને એવા જે ભગવાન એને જાણે, અને પછી એવી રીતે ભગવાનનો જેનો જળ આશરો હોય એને જ્ઞાને કરીને આશરો કહેવાય. અને એવો જ્ઞાને કરીને આશરો છે, એના ઉપર પાછું બાહેકનું વચનાવ્રત આત્મજ્ઞાનનું વાંચ્યું કે આવી રીતે જેને તે જ્ઞાન થાય એને કાશીની વસ્તી વસ્તાલમાં આવે, ગઢડામાં આવે, દેહમાં આવે, ઇન્દ્રિયના ગોલકમાં આવે, હાથમાં આકારે વસ્તી થાય, આત્મામાં ભગવાનનો સાક્ષાત્કાર થાય, ત્યારે વાસના લિંગ દેહનો નાશ થયો જાણવો. ત્યાં સુધી વાસના લિંગ ઉભો થયો. ગમે તેટલી તીરસ કરો, કાશી જાઓ, હરિદ્વાર જાઓ, બોટાણ જાઓ, વડતાલ જાઓ, જ્યાં જવું હોય ત્યાં જાઓ, પણ જ્યાં સુધી આ સમજણ જીવમાં ના ઉતરે ત્યાં સુધી ભગવાન પરોક્ષ રહેવાના અને છેટા રહેવાના, ત્યાં સુધી ભગવાનનો સાક્ષાત્કાર ન થાય. એમ કે શું કે જુઓ. અને પુરુષોત્તમ ભગવાનને સર્વથી પર ને નિર્વિકાર સમજતો હોય, એવી રીતે જેની દ્રષ્ટિ પહોંચતી હોય તેને બુદ્ધિએ કરીને ભગવાનનો દ્રઢ આશરો છે. અને બુદ્ધિએ કરીને આ દ્રઢ આશરો છે. જો આ 3 પ્રકારે ભગવાનનો આશરો થાય છે, એમાં 99% તો પછી આ ભૂતપણાનો આશરો છે, અને પછી હેતનો આશરો છે થોડો ઘણો, અને પછી આ સમજણનો આશરા વાળા જૂજ નીકળે, થોડા નીકળે, કારણ કે આમાં દ્રષ્ટિ પડવી એ જ્ઞાનમાં એ છે જે બુદ્ધિવાળા હોય એની નજર પૂગે. મહારાજે કંસાવાના પહેલામાં લખ્યું છે કે અમે બુદ્ધિવાળા છીએ, અને જે બુદ્ધિવાળા છે એની આમ નજર પૂગશે, અને બુદ્ધિવાળાને ગમે છે, એમ મહારાજે કંસાવાના પહેલા વચનામાં કહ્યું છે. તો આ બુદ્ધિવાળાનું લક્ષણ કીધું મહારાજે, અંગ કીધું. હા, એવી રીતે જેની દ્રષ્ટિ પહોંચતી હોય તેને બુદ્ધિએ કરીને ભગવાનનો દ્રઢ આશરો છે. હા, કે બીજાનો કાર્યો કરે નહીં. પછી કોઈનો કાર્ય જેને આવી રીતે જે સાયન્સ ખૂચી, પછી કોઈના કાર્યો સી રીતે કહે, પોતાનું મન કાઢવા થતો હોય ન કહે, કોઈનો પછી આત્માને પાપ લાગે જ એમ. હા, બીજાનો કાર્યો કરે નહીં, ને પોતાનો પણ કાર્યો કરે નહીં, પોતાનું મન કાઢવા કરે તોય ન કરે. હા, અને ભગવાન મનુષ્ય એને ગ્રહણ કરીને સમર્થ પડે અથવા અસમર્થ પડે વર્તતા હોય તો તેને દેખીને તેની બુદ્ધિ જે ભ્રાંતિ થાય નહીં. ભ્રાંતિ ન થાય, સમર્થપણે વર્તતા અસમર્થપણે. એ તો પ્લેન જઈને નૈરોબીથી પાછું આવે ભાઈ, એમાં કઈ એને કઈ કઈ ભગવાન પણ કે સત્પુરુષ પણ કે કઈ મોક્ષદાતા મટી જાય છે એ નહીં. એ તો આ લોકનો બધી ભાવ છે, આ લોકના લીલા છે, આ લોકનું સુધી ભગવાન આવે ત્યારે મનુષ્ય ભાવ દેખાડે, સજાતીપણું દેખાડે. એને કરીને કોઈ જાતની સંસ્થા સંશય કે ભગવાનનો આશરો તૂટે નહીં. હા, એમ કહીને પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કહો તો તમને એક પ્રશ્ન પૂછું. હા, ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા છે, પૂછો મહારાજ. પૂછો મહારાજ. હા, પછી એમ પૂછ્યું છે, અમે કયા જે 3 અંગ તેમાં તમારું અંગ કયું છે? તો લ્યો મહારાજ પ્રશ્ન પૂછો. મારે આ કઈ મૂળપણું પીતીને સમજાય, આ 3 અંગ કીધા, એમાં મુક્તાનંદ સ્વામી એમ પૂછે, આ તો જે સત્સંગના સાંભળા એને મહારાજ પૂછે છે કે તમારું કયું અંગ છે? તો મુક્તાનંદ સ્વામી શું બતાવે છે? અને એ 3 અંગ ભગવાનના ભક્તિને મિશ્રિત હોય, પણ તેમાં જે અંગ પ્રધાન હોય તેનું તે અંગ કહેવાય. હા, બધા હોય તો થોડો અંગ તો બધા હોય. એકલી ભક્તિ હોય એમાં કઈ ધર્મ ના હોય કે વૈરાગ ના હોય કે આત્મનિષ્ઠ ન હોય એવું નથી, પણ જે વધારે પડતું અંગ હોય એ મુખ્ય અંગ કહેવાય. એમ હારી તો મૂળપણું, પ્રીતિ અને સમજણ એ જે 3 અંગ તેમાં તમારું અંગ કયું છે? પછી મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માંડ સ્વામી બોલ્યા છે, સમજણનું. અમારે તો સમજણનું અંગ છે. સમજણનું અંગ છે એમને એમ કીધું. મહારાજે પેલા મજમાં બહાર નીકળ્યું, એવા દાસત્વ અંગ વાળા તો
મુક્તાનંદ સ્વામી ને ગોપાળાનંદ સ્વામી છે એને દાસત્વ દ્વારા કીધા મહારાજે. અને અહીં કઈ મુક્તાનંદ સ્વામી કહેવાય કે અમે અમારી એવી સમજણ ની અંક. હા. અને બીજા સાધુએ પણ જેને જેન હતા તે કયા ઇતિ વચનામૃતમ. બસ. હા. એ પ્રમાણે ગઢડા પ્રથમ નું 33 થયું. 33 થયું. વાહ.